દેશભરમાં રખડતા કૂતરાઓ અને ઢોરની સમસ્યા આજે એક ગંભીર પડકાર બનીને ઉભરી છે। હોસ્પિટલો, શાળાઓ, બસ સ્ટેશનો અને ખાસ કરીને હાઈવે પર આ પશુઓને કારણે અકસ્માતો અને હુમલાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। આ જ ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ અને કડક આદેશ આપ્યો છે, જે સમગ્ર દેશના વહીવટીતંત્ર અને નાગરિકોને સીધું જ અસર કરશે। સુપ્રીમ કોર્ટે રખડતા પશુઓ અને કૂતરાઓથી જાહેર સ્થળોને સુરક્ષિત કરવા માટેના નિર્દેશોની એક કે સુપ્રીમ કોર્ટે સંતુલન જાળવવાનો પણ પ્રયાસ કર્યો છે। કોર્ટે કહ્યું છે કે કૂતરાઓને આશ્રય સ્થાનોમાં નસબંધી અને રસીકરણ પછી જ રાખવા। આશ્રય સ્થાનોમાં પશુઓની યોગ્ય સંભાળ માટે પૂરતો સ્ટાફ હોવો જોઈએ અને તેના પર સીસીટીવી દ્વારા દેખરેખ રાખવા પણ જણાવાયું છે। કોર્ટે એ પણ નિર્દેશ આપ્યા છે કે રખડતા ઢોર અને કૂતરાઓને પકડવા અને તેમને ખસેડવા માટે પેટ્રોલિંગ ટીમો બનાવવામાં આવે। આ આદેશ માત્ર પશુઓને હટાવવા પૂરતો મર્યાદિત નથી। અકસ્માતોને રોકવા માટે આ એક ઐતિહાસિક પગલું છે। જો કે આ આદેશના અમલ વખતે પશુઓના હિતોનું પણ ધ્યાન રાખવું એ વહીવટીતંત્ર માટે સૌથી મોટો પડકાર બની રહેવાનો છે। જો તમને અમારો વિડીયો ગમતો હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। આભાર।